રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેરવદરમાં કોઝવે ધોવાયા। મેરવદરથી અમરાપર જવાનો રસ્તો તેમજ મેરવદરથી વડાળા જવાના રસ્તાનું પણ થયું ધોવાણ। બંને કોઝવેનું ધોવાણ થતાં વાહન ચાલકો તેમજ શાળાએ જતા બાળકોને પડી રહી છે હાલાકી। રાહદારીઓ તેમજ ગ્રામજનોને પણ હાલાકી પડી। કોઝવે પર ઊંડા ખાડા પડી ગયા। માર્ગ અને મકાન વિભાગને જાણ કરાઈ। બંને કોઝવેનું ધોવાણ થતાં લોકોમાં રોષ। વહેલી તકે બંને રસ્તા રિપેર કરી ચાલુ કરવા સરપંચ તથા ગ્રામજનોએ કરી માંગ। અતિશય વરસાદ થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જે એકાબીજા ગામડાને જોડતા કોઝવે છે એ તૂટી ગયા છે અને એ વિહોણા થઈ ગયા છે એકાબીજા, તો એ તાત્કાલિક રિપેર કરવા માગણી છે। 2 કલાકની અંદર 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડતા ગામની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા તેમજ મેરવદર ગામેથી અમરાપર તરફ જતો રસ્તામાં વાડોલ નદી ઉપરનો એક કોઝવે તૂટી જતા અત્યારે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયેલો છે।